See, I'm Karina Mehta, one of the director of this Aristo Club and Resort. 3 બેઝ ટોટલી એને અમે રેનોવેટેડ કરી દીધું છે. અત્યારે અને નવી ફેસિલિટી સાથે આવી રહ્યું છે. અમદાવાદ સિટીમાં છે. કોઈ પણ રિસોર્ટ તમે લેવા જાઓ ને તો 30-40 કિલોમીટરમાં હોય. ધીસ ઇઝ અમદાવાદ સિટીમાં અને તમને 2 વ્હીકલ સાથે લાઈક એસજી હાઈવેથી તમને અહીંયા આવવા માટે અમે ઓટો રિક્ષા પણ પ્રોવાઈડ કરીએ છીએ. લગેજ અને કોઈ પણ અગર શટલમાં આવતું હોય કે બસમાં આવતું હોય તો અમે એ પણ પ્રોવાઈડ કરીએ છીએ. અને મારો સન મારી સાથે આમાં ડાયરેક્ટર છે. અમારી સિંધુ ભવનમાં પણ એક બ્રાન્ચ છે ટેક બર્ગર કરીને, એ પણ આની સાથે જોઈન છે. અને અમે બહુ જલ્દી આનું ગીરમાં પણ એક બ્રાન્ચ ખોલવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને શું ખાસિયત છે અને કઈ રીતનું પ્રી વેડિંગ અને કઈ રીતનું તમે સહુલિયત આપો છો? અહીંયા બધી જ ફેસિલિટી છે જે આપણે 3-4 સ્ટાર ક્લાસ કહી શકાય, 5 સ્ટાર નથી પણ 3-4 સ્ટાર ક્લાસની બધી ફેસિલિટી છે જે મીડિયમ ક્લાસ લોકોથી બધા અપર ક્લાસના મેન્ટાલિટીને અને બજેટને સૂટ કરેલું છે. ખાસ કરીને પ્રી વેડિંગ માટે ક્યાં ક્યાં લઈ જવામાં આવે છે અને શું પેકેજિંગ રાખવામાં આવે છે? પ્રી વેડિંગ અમે ફ્રી આપીએ છીએ અમારા પેકેજ સાથે. અને જવાઈ લઈ જઈએ છીએ, ગોવા લઈ જઈએ છીએ, ઉદયપુર લઈ જઈએ છીએ, જયપુર ફોર્ટ પર લઈ જઈએ છીએ, કુંભલગઢ લઈ જઈએ છીએ. એવી રીતે અલગ અલગ અને એમની કોઈ ચોઈસ હોય તો એ પણ લઈ જઈએ છીએ. પેકેજિંગમાં કઈ રીતના રાખવામાં આવે છે? પેકેજિંગમાં આપણે એકચ્યુઅલી 11 લાખથી લઈને 51 લાખ સુધીનું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વિશેષતા શું છે આની? યુએસપી અમારી એ જ છે કે અમારી બધી ફેસિલિટી અંડર વન રૂફ છે અને ટ્રાન્સપોર્ટેશન 0 છે. કેટલા રૂમ્સ છે? અત્યારે 36 રૂમ્સ છે અને સાથે 16 રૂમ નવા થવા જઈ રહ્યા છે. એમાં ઇન્ક્લુડિંગ છે એક બ્રાઇડ રૂમ ને એક ગ્રુપ રૂમ. અને 16 રૂમ જે છે એ સ્વીટ રૂમ થઈ ગયા છે. ખાસ કરીને એક મહિલા તરીકે તમે આ ક્ષેત્રમાં કાર્યરત છો, કઈ રીતે આ વિચાર આવ્યો અને આગળ વધારવાનો? બસ મહિલા તરીકે હું 15 વર્ષની હતી ત્યારથી જ હું કાર્યરત છું. આઈ વોઝ અ મોટિવેશનલ સ્પીકર અને આજે હવે આ ફિલ્ડમાં મને લગભગ 15 વર્ષ થઈ ગયા. અને મને ઘણી જ ઈચ્છા હતી, મારું પેશન હતું કે એક રિસોર્ટ કે હોટલ મારે કરવી, એટલે મેં આનાથી શરૂઆત કરી છે. આગળ અમે નવી બ્રાન્ચીસ ખોલશું. ઓકે.